ओम महादेव शिव शंकर शंभो उमाकांत हर त्रिपुरारी मृत्युंजय वृषभध्वज शूलिन गंगाधर मृडमदनारी हर शिव शंकर गौरेशम वंदे गंगाधर निशम रुद्रम पशुपतिमीशानम कवये काशीपुरीनाथम। जय शंभो शिव गौरी शंकर जय शंभो नमो नमः। तमारा बधाનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજથી શરૂ થાય છે શ્રાવણ માસ, પુણ્ય પવિત્ર શ્રાવણ માસ, અને એમાં પણ ભગવાન સાંબ સદા શિવની અનુકંપા પ્રાપ્ત કરવા માટેનો સૌથી શ્રેયસ્કર સમય એટલે ભગવાન સાંબ સદા શિવને પ્રિય એવો શ્રાવણ માસ। પણ કેમ ભગવાનને શ્રાવણ માસ અત્યંત પ્રિય છે અને શિવ ઉપાસના માટે આ મહિનો અત્યંત મહત્વનો કેમ માનવામાં આવે છે? અને આ એ સમય છે કે જે સમયે ભગવતી પરાંબિકા પાર્વતીએ પોતાની તપશ્ચર્યા એટલી પ્રબળ કરી નાખી કે એ તપશ્ચર્યાના અંતે ભગવાન સાંબ સદા શિવ મળ્યા। તપશ્ચર્યાની શરૂઆત બાલ્યાવસ્થાથી જ થઈ ગઈ હતી। જ્યારે નારદજી એમના હાથની રેખાઓને જોઈને એમ કહે છે કે તમારા જીવનમાં ખૂબ જ સુખ સુવિધાઓ છે, પણ જે પરમ સુખ છે એને પ્રાપ્ત કરવું છે તો તમારે તપશ્ચર્યાનો માર્ગ અપનાવવો પડશે। અને એ વાક્યને બ્રહ્મ વાક્ય સમજી ભગવતી પાર્વતી બાલ્યાવસ્થાથી જ ભગવાન સાંબ સદા શિવની આરાધના કરવા માટે તત્પરતા દાખવવાની શરૂઆત કરી નાખે છે। જેમ 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 સમય જાય છે એમ એમ એમનું તપ વધતું જાય છે। અન્નનો ત્યાગ કરવાની શરૂઆત કરે છે। અન્ન છોડ્યા પછી ભગવતીનું શરીર ધીરે ધીરે ઘસાતું જાય છે, ધીરે ધીરે એ ક્ષય પામતું જાય છે, અને છતાંય તપશ્ચર્યામાં કોઈ જ બદલાવ આવતો નથી। ઉપરથી નિયમો કડક થવા લાગે છે। પંચાગ્નિ જે ઉનાળાનો સમય છે એમાં 5 પ્રકારની અગ્નિ પ્રબળ થતી હોય અને એના વચ્ચે જ્યારે ભગવતી ધ્યાન મુદ્રામાં બેસે છે અને ભગવાનની ઉપાસનામાં લીન થાય છે। શિયાળાનો સમય આવે છે ત્યારે જે સરોવર છે, તળાવ છે, વહેતું પાણી છે એના અંદર ગળાડૂબ થઈને ભગવતી તપશ્ચર્યામાં લીન થાય છે, સમાધિસ્થ થાય છે, અને કેન્દ્રમાં કેવળ અને કેવળ ભગવાન સાંબ સદા શિવ છે। ચોમાસાનો જ્યારે સમય આવે છે ત્યારે માં પરાંબા જે ઈશ્વર તત્વની જ છે છતાં પણ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે અર્ધનારેશ્વર હોવા છતાં પણ એ પાત્રતાને પૂર્ણ કરવા માટે થઈને ભગવતી 12 મેઘ જ્યારે વરસી રહ્યા છે ત્યારે ખુલ્લી શિલા પર પોતાના શરીરને તપ્ત કરવા માટે બેસે છે। અને જ્યારે શરીર ઉપર એ આકાશમાંથી વરસતો વરસાદ છે એ પાણીના બુંદ જ્યારે એમના શરીર પર સ્પર્શ કરે છે એ બુંદ પણ વરાળ થવા માંડે છે। એટલી શરીરની ગરમી, ઉર્જા, તેજ વધી ગયું છે। લાવણ્યતાના પરિપાકમાં એ આવી ગયા છે અને એના કારણે થઈને ભગવતીનું શરીર એટલું તપ્તવાન થયું છે કે એ આવનારો વરસાદ પણ બાષ્પ બની જાય છે। અને એમાં ભગવતી એક પગ પર ઊભા રહીને તપશ્ચર્યામાં લીન થઈ રહ્યા છે। આ તપશ્ચર્યા જોઈને ત્યાં કેટલાય પ્રકારના ઋષિઓ દર્શન કરવા માટે આવે છે અને તપના બળને રોકવા માટે થઈને એ આજીજી કરે છે કે આટલું પ્રખર તપ અમે જોયું જ નથી અને એટલા માટે હવે તમે તપ છોડી દો। પણ જેને પરમ તત્વ શિવને પ્રાપ્ત કરવા છે એને તપથી બીજો કોઈ શ્રેષ્ઠ માર્ગ દેખાતો જ નથી। અને હવે જે ફળ તાગી ચૂક્યા છે એ કેવળ વૃક્ષોના સુકાયેલા પાન ખાવાની શરૂઆત કરે છે। અને ઋષિઓ આ દ્રશ્યને જોઈને એમને એક નામ આપે છે, અપર્ણા કલત્રમ ચરિત્રમ વિચિત્રમ। જે ચરિત્ર એમનું અદ્ભુત થઈ ગયું છે, જે દુન્યવી વિચારોથી દૂર થઈ ગયું છે, અને વિચિત્રતામાં દેખાતું એ શરીર પણ તેજોમય થઈ ગયું છે એટલા માટે, અને જેને પણ ખાવાના પણ છોડી દીધા છે હવે એનું નામ આપવામાં આવે છે અપર્ણા। અને એટલા માટે ભગવતી જે પાન ખાઈને પૂજા અર્ચના આરાધના કરતા હતા હવે તો એમને પાનનો પણ ત્યાગ કરી દીધો છે। કેવળ જળ લઈને એ તપશ્ચર્યા કરી રહ્યા છે અને હવે તો એ જળનો પણ ત્યાગ કરવા માટે તત્પરતા દાખવી રહ્યા છે અને જળનો પણ છેવટે ત્યાગ કરી નાખે છે। કેવલ શ્વાસ દ્વારા એ પોતાના શરીરને ટકાવી રહ્યા છે અને એ વખતે ભગવાન સાંબ સદા શિવ એમની પરીક્ષા લેવા માટે થઈને સપ્તર્ષિઓને મોકલે છે। આમ તમામ પ્રકારની જે ઘટનાઓ જોવા મળે છે જેનું વર્ણન થયું છે એ તમામ ઘટનાઓ કેવળ અને કેવળ શ્રાવણ માસના સમયમાં થઈ હતી અને આ પરિપાકતાને પ્રાપ્ત કરવા માટેનો જે ઉપક્રમ છે એ જ શ્રાવણ માસ છે।
114 પ્રકારના શરીરના જે ચક્રો છે એમાંથી જે 108 પ્રકારના મુખ્ય ચક્રો છે ને એમાંથી પણ મુખ્ય 7 ચક્રો છે એને કેન્દ્રમાં લાવવા માટેનો સૌથી શ્રેષ્ઠ કોઈ સમય હોય તો એ શ્રાવણ માસનો સમય છે. અને એટલા માટે જ્યારે ભગવતીએ તમામ પ્રકારની ઉર્જા ભક્તને ફક્ત ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, શિવજીને પ્રાપ્ત કરવા માટે આચરી, એટલા માટે થઈને આ શિવ માસ ભગવાનને સૌથી વધારે પ્રિય છે. એનાથી આગળ જો વિચાર કરીએ તો ભૌગોલિક પરિસ્થિતિના આધારે દક્ષિણાયન સૂર્ય થઈ રહ્યા છે. દક્ષિણાયન સૂર્ય હોવાના કારણે થઈને ભગવાનનો જે ચાતુર્માસ ચાલે છે એમાં ભગવાન શ્રી હરિનારાયણ યોગ નિદ્રામાં પોતાની શક્તિ, ઉર્જા, તેજ અને લાવણ્યને વધારે પ્રબળ કરવા માટે સૂતા છે. અને એ સમયે પૃથ્વીનું સંપૂર્ણ દાયિત્વ ભગવાન શંભ સદાશિવ અને બ્રહ્માજી ઉપર આવી જાય છે. અને એ દાયિત્વને નિભાવવા માટે થઈને ભગવાન શંભ સદાશિવ સદૈવ તત્પર છે. જો સાચા અર્થમાં વિચાર કરીએ તો ભગવાન શંભ સદાશિવ કેવળ જળ માત્રથી તૃપ્ત થનાર દેવ છે. શિવપ્રિય જલધારા. અને એટલા માટે આ સમયે વરસાદ પણ ભગવાન શંભ સદાશિવનો અભિષેક કરતો હોય છે. અને એથી જ ભગવાન શંભ સદાશિવની અનુકંપા પ્રાપ્ત કરી શકાય છે. તો આવા ઉત્તમ સમયમાં જ્યારે તમામ પ્રકારના લોકોના જીવની શક્તિને ટકાવવા માટે થઈને વાતાવરણ તત્પર બન્યું છે અને એ સમયે પૃથ્વીની જે ગરમી છે એ ઓછી થાય એટલા માટે વરસાદરૂપી અભિષેક થઈ રહ્યો છે, તેવા સમયમાં જ ભગવાન શંભ સદાશિવ જે સતત જીવનનો આધાર છે એમની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને એટલા માટે શિવોપાસના માટે સૌથી શ્રેષ્ઠ કોઈ મહિનો છે તો એ શ્રાવણ માસ. સાચા અર્થમાં ભક્તિનો જે વરસાદ વરસી રહ્યો છે એ શ્રાવણ માસ છે. અને એટલા માટે ભગવાન શંભ સદાશિવને શ્રાવણ માસ અત્યંત પ્રિય છે. અને એટલા માટે જ આ માસમાં જે સ્નિગ્ધતાવાળા પદાર્થો છે એ ભગવાન શંભ સદાશિવ ઉપર આપણે બધા અર્પણ કરતા હોઈએ છીએ. ખરા અર્થમાં જોવા જઈએ તો શંભ સદાશિવ પર જે ચડેલું દ્રવ્ય છે એ જ્યારે પાણી રૂપે કે અન્ય રૂપે પદાર્થોથી વહી રહ્યું છે અને એ બધું જ્યારે પાતાળ કૂવામાં કે સોસ કૂવામાં અંદર ઉતરે છે ત્યારે ભવિષ્યમાં એ ખડગોની સંરચનામાં પોતાનું યોગદાન આપનારું બની રહે છે. જમીનના ભીતરની જે ગરમી છે એને ઠંડુ પાડવા માટે પણ એ યોગ્ય છે. આકાશમાંથી વરસતો જે વરસાદ છે એ પણ જમીનમાં ઉતરી શકે એની વ્યવસ્થા પણ શિવ આરાધના થકી જ થાય છે. એટલા માટે જે પ્રકૃતિને પ્રિય છે, જે પ્રકૃતિ માટે શ્રેયસ્કર છે, જે પ્રકૃતિના સાનિધ્યથી બીજાના માટે અને તમામ જીવો માટે શ્રેયસ્કર છે, એ હેતુથી જ પશુપતિનાથ ભગવાન શંભ સદાશિવનું એક નામ છે કે તમામ પ્રકારની જીવ સૃષ્ટિના અધિક્ષક છે. એના ઉપર જ્યારે અનુકંપા વરસાવવાનો વારો આવે છે તો પ્રકૃતિથી માંડીને પ્રત્યક્ષ અને પરોક્ષ ત્રણેય રીતે ભગવાન શંભ સદાશિવ શ્રાવણમાં એ અનુકંપા વરસાવતા રહે છે. એટલા માટે જ ભગવાન શંભ સદાશિવનો અત્યંત પ્રિય માસ એટલે શ્રાવણ માસ. આશા કરું છું ભગવાન શંભ સદાશિવ અવઢરદાની આપણા સૌ પર અનુકંપિત કૃપા વરસાવે અને આપણે જીવ તત્વમાંથી શિવ તત્વમાં મળી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.